હર હર મહાદેવ મિત્રો, 16 મે 2026 શનિવારના દિવસે આવી રહી છે જેઠ મહિનાની પવિત્ર અમાવસ્યા। આ ખાસ દિવસે બન્યો છે દુર્લભ સંયોગ, જે આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે। માન્યતા છે કે આ દિવસે કરેલો 11 ચોખાના દાણાનો ઉપાય જીવનની મોટામાં મોટી મુશ્કેલીઓને પણ દૂર કરી શકે છે। જો તમારા જીવનમાં દુઃખ, ગરીબી, આર્થિક સંકટ, પિતૃદોષ અથવા કોઈ મનોકામના અધૂરી હોય તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે આજે હું તમને જણાવવાની છું શિવ મહાપુરાણમાં જણાવાયેલો અતિ ચમત્કારી ઉપાય। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો આ ખાસ ભક્તિમય વિડીયો। હર હર મહાદેવ। શનિ અમાવસ્યાનો સૌથી મોટો ઉપાય 11 ચોખાના દાણાનો ઉપાય માનવામાં આવે છે, તેથી આ શનિ અમાવસ્યાના દિવસે આ ઉપાય જરૂર કરવો જોઈએ। ઘણા લોકો એવા હશે જેમણે આખા વર્ષ દરમિયાન ક્યારેય આ 11 ચોખાના દાણાનો ઉપાય કર્યો નહીં હોય, પરંતુ મિત્રો તમારા પાસે હજી એક છેલ્લો મોકો બાકી છે, અને તે છે 16 મેનો દિવસ। આ દિવસે તમે આ ઉપાય જરૂર કરી લેજો। ભલે આખું વર્ષ ન કર્યો હોય, પરંતુ જો તમે જેઠ મહિનાની અમાવસ્યાના દિવસે આ ઉપાય કરી લેશો તો તમને એવું ફળ મળશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય। એટલે આ ઉપાય એકવાર જરૂર કરજો, જેથી આ સોનેરી મુકુટ તમારા હાથમાંથી ન નીકળી જાય। જેઠ મહિનાની શનિવારની અમાવસ્યા ખૂબ ખાસ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ઘણીવાર મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી પણ જે મનોકામનાઓ પૂર્ણ થતી નથી, તે આ દિવસે નાનકડા ઉપાયથી પણ પૂર્ણ થઈ જાય છે। ઘણા લોકોએ આ ઉપાય કરીને તેનો લાભ પણ મેળવ્યો છે। જો તમે પણ આ શનિ અમાવસ્યાના દિવસે આ ઉપાય કરવા માંગતા હોય તો પહેલાં સારી રીતે સમજી લો અને પછી તે ઉપાય કરજો, તમને તેનું ફળ જરૂરથી મળશે। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે દુઃખ ચાલતું હોય તેનું કારણ ભલે તમને ખબર ન હોય, જેમ કે પિતૃદોષ, મંગળદોષ અથવા કોઈ પણ અન્ય નકારાત્મક અસર હોય, તો પણ આ ઉપાય ખૂબ લાભદાયક માનવામાં આવે છે। જો આ ઉપાય વિશેષ દિવસે કરવામાં આવે તો તેનું ફળ ઘણું ઝડપથી અને વધારે મળે છે। હવે વાત કરીએ કે આ ઉપાય ક્યારે કરવો, કોણે કરવો અને કેવી રીતે કરવો। ઘરની મોટી માતાઓ અથવા બહેનોમાંથી કોઈ પણ આ ઉપાય કરી શકે છે, અથવા તો ઘરના બધા સભ્યો પણ આ ઉપાય કરી શકે છે। કોઈ વ્યક્તિ પોતાની ખાસ મનોકામના પૂર્ણ કરવા માટે પણ આ ઉપાય કરી શકે છે, અને જો ઘરમાં સુખ શાંતિ માટે કરવો હોય તો પણ કરી શકાય છે। હવે ખાસ એ જણાવવાનું કે આ ઉપાય શિવજીના મંદિરમાં જ કરવો, ઘરે કરવો નહીં। હવે વાત કરીએ સમયની। આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પ્રદોષકાળમાં પણ કરી શકો। જો શ્રેષ્ઠ સમયની વાત કરીએ તો સવારે કરવું વધારે ઉત્તમ માનવામાં આવે છે। સવારે જેટલું વહેલું થઈ શકે એટલું વહેલું કરજો। જો મોડું થઈ જાય તો 10 કે 11 વાગ્યા સુધી કરી શકો છો, પરંતુ બપોરે 12 પછી ન કરવું। સાંજે પ્રદોષકાળનો સમય 6 વાગ્યાથી શરૂ થાય છે, એટલે કે સાંજે 6 થી 8 વાગ્યા વચ્ચે પણ આ ઉપાય તમે કરી શકો છો। હવે સૌથી મહત્વની વાત, 11 ચોખાના દાણા ક્યાં લેવા। તમારે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે ચોખાના દાણા સંપૂર્ણ હોવા જોઈએ, એટલે કે તૂટેલા કે ખરાબ દાણા ન હોવા જોઈએ। બાસમતી હોય કે સામાન્ય ચોખા, તેનાથી કોઈ ફરક પડતો નથી। ઘરના રસોડામાંથી 11 સારા અને સાબુત દાણા પસંદ કરી લો। કોઈ નાની વાટકી અથવા તો કાગળની પુડિયામાં તેને સુરક્ષિત રાખી લો। જો સવારે ઉપાય કરો તો 1 લોટો પાણી જરૂર લઈને જવું। શક્ય હોય તો માટીનું જળ ખૂબ શુભ માનવામાં આવે છે, પણ જો ન હોય તો સામાન્ય પાણી પણ ચાલશે। સાથે પૂજન સામગ્રી પણ લઈ જજો। જો સાંજે ઉપાય કરો તો શુદ્ધ દેશી ગાયના ઘીનો જે ગોળ વાતીવાળો દીવો છે તે તૈયાર કરવો, અને દીવો ઘરમાંથી સળગાવીને ન લઈ જવો, પરંતુ મંદિરે જઈને જ પ્રગટાવવો। સવારે સ્નાન કરીને શુદ્ધતાથી ઉપાય કરવો। સાંજે હાથ મોઢું ધોઈને પણ કરી શકાય છે, પરંતુ શુદ્ધતા જાળવવી ખૂબ જ જરૂરી છે। મંદિરે પહોંચ્યા પછી સૌથી પહેલાં ભગવાન શિવના દર્શન કરજો અને આશીર્વાદ લેતા પછી શિવલિંગ પાસે જજો। સવારે ગયા હોય તો પહેલાં જળ અર્પણ કરજો અને પછી પૂજન સામગ્રી ચઢાવજો, અને જો સાંજે ગયા હો તો પહેલાં ઘીનો દીવો પ્રગટાવવો શિવલિંગની પાસે, પરંતુ શિવલિંગની બહુ નજીક રાખવો નહીં। હવે 11 ચોખાના દાણા તમારા સામે રાખો। ઉપાય જમણા હાથથી જ કરવો। એક એક દાણા લઈને શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલતા શિવલિંગ પર ચઢાવવાનો છે। પ્રથમ દાણો લો, શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલો અને શિવલિંગ પર ચઢાવો।
આ જ રીતે બધા એટલે કે જે 11 દાણા આપણે લીધેલા છે તે એક પછી એક ચઢાવવાના છે. હવે 11મો દાણો હાથમાં હોય ત્યારે તમારે તમારી મનોકામના પહેલાં ભગવાન શિવને કહેવાની છે અને પછી શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને છેલ્લો દાણો પણ શિવલિંગ પર ચઢાવી દેવાનો છે. ઉપાય પૂર્ણ થયા પછી 2 મિનિટ સુધી ભગવાન શિવના મંત્રનો જાપ કરો અને પછી ફરીથી તમારી મનોકામના માટે પ્રાર્થના કરજો. ત્યારબાદ ભગવાનનો આશીર્વાદ લઈને ઘરે પાછા આવી જજો. આ રીતે જે વ્યક્તિ શ્રદ્ધા અને સંપૂર્ણ નિયમથી આ ઉપાય કરશે તેની મનોકામના જરૂર પૂર્ણ થશે અને જીવનની મુશ્કેલીઓ દૂર થવા લાગશે. અને હા મિત્રો, આ સાથે જ 16 મે શનિવારે શનિચરી અમાવસ્યા પણ છે. શનિદેવને પ્રસન્ન કરવાનો પણ ખાસ દિવસ. આનો વિડીયો પણ આપણી ચેનલમાં મૂકેલ છે, જેને જરૂરથી જુઓ. તેમાં શનિ જયંતીના ચમત્કારી ઉપાયો આપેલ છે, જે કરવાથી સાડેસાતી અથવા તો ઢૈયાથી રાહત મળશે. સાથે જ શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થશે. તો તે વિડીયો પણ જરૂર જોઈ લેજો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ. ભગવાન શિવ અને શ્રી હરિ વિષ્ણુ તમારી દરેક મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના. મળીએ આગામી ભક્તિમય વિડીયોમાં. જય શ્રી મહાકાલ. ઓમ નમઃ શિવાય.